આ દ્રશ્યો છે ભારત બાંગ્લાદેશ બોર્ડરના, જ્યાં મેઘાલય સરહદે એક 55 વર્ષનો આધેડ કલાકો સુધી નો મેન્સ લેન્ડ પર ફસાયેલો રહ્યો. બીએસએફે તેને ઘૂસણખોર ગણી પરત મોકલવાનો પ્રયાસ કર્યો તો બાંગ્લાદેશની સેનાએ તેને સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો. બંને દેશોના જવાનો વચ્ચે કાયદા અને નાગરિકતાની ઉગ્ર દલીલો ચાલતી રહી અને આ માણસ બંદૂકોના સાયા વચ્ચે ભયના ઓથાર હેઠળ બેસી રહ્યો. જો કે લાંબી તપાસ બાદ આખરે બાંગ્લાદેશે તેને પોતાનો નાગરિક સ્વીકાર્યો ખરો, પણ આ ઘટના સરહદોની રાજનીતિ વચ્ચે કચડાતી માનવતાનો એક મોટો સવાલ છોડી ગઈ. इंडिया से 5 दिन चला। हाँ, बांग्लादेश से 5 दिन चला। तुम्हारा बाड़ी तो बांग्लादेश है। बाड़ी बांग्लादेश है तो बांग्लादेश ही बोलेगा। तो तुम 5 दिन बांग्लादेश चला माने? तुम्हारा बाड़ी तो बांग्लादेश है। सुनो, ए, तुम्हारा बाड़ी तो बांग्लादेश है। तुम्हें 5 दिन चला माने? टाका से, टाका हो नहीं? सर, आप सर, आप इधर मत जाने दो, आप इधर नहीं आने देगा और हाई लेवल की मीटिंग होगी एलसीएस की उसके बाद चलिए आइए आप राजनीति करने जा ठीक है सर আমরা কেননা এই যা বললো चलिए हाई लेवल मीटिंग होगा तब देखा जाएगा चलिए इंडिया में यही है গুলি